કેમ છો? મજામાં. રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણું જે બાળપણ હોય છે એ સૌથી કિંમતી અને સૌથી અગત્યની આપણા જીવનની પળ છે. કારણ કે એકવાર જો બાળપણ વીતી જાય છે તે બાળપણના સંભાળના જ આપણને આપણે આવનારા જીવનમાં આવતા રહે છે અને આપણને એવું થાય છે કે આપણે ફરીથી એકવાર બાળક બની જઈએ. આવી જ કોઈક વાતને આજની વાર્તામાં કહેવામાં આવ્યું છે. આજની જે વાર્તા છે તેનું નામ છે શ્રેષ્ઠ ઉદાહરણ બાળક. વાત એક મોટા રાજ્યની છે. તે રાજ્યમાં સરસ અને કીર્તિમાન રાજા રહે. આ રાજાને થોડુંક જ્ઞાન પ્રત્યે, થોડુંક સમાજ પ્રત્યે, થોડુંક પોતાના અંગત માટે પણ એવું થાય કે પોતાનો વિકાસ કરે. એના માટે તે જ્યાંથી પણ જ્ઞાન મળે ત્યાં તે જાય અને પોતાના વિકાસમાં તે વસ્તુ કામમાં આવે તે પ્રમાણે તે કામ કરે. એટલે રાજાનું માનવું એવું હતું કે જ્ઞાન તો જેટલું લઈએ અને જ્ઞાનનો જેટલો ઉપયોગ કરીએ તેટલું વધારે સારું. એટલે આવી રીતે જ્ઞાનની શોધમાં તે રાજ્યમાં પરિભ્રમણ કરતો. તો પોતાના રાજ્યના એક નાનકડા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેણે જ્યારે જ્ઞાનની વાત કરી, કોકને પૂછ્યું તો તેને કહેવામાં આવ્યું કે આ ગામના છેવાડે એક જંગલની જે શરૂઆત થાય, શરૂઆતમાં જ એક ઝૂંપડી બનાવીને એક સંત મહાત્મા રહે છે. અને સંત મહાત્મા પાસે ઘણી બધી જ્ઞાનની વાતો છે. તો રાજાજી તમારે તેમને મળવું જોઈએ. પરંતુ તે સંત મહાત્મા સામાન્ય લોકોને જ મળવાનું વલણ ધરાવે છે. અને જો તમે સામાન્ય માણસ બનીને જાઓ તો બની શકે કે સંત તમને એકદમ આત્મીયતાથી વાત કરે અને તમારે જોઈતું હોય, તમારે જાણવું હોય તો તમે જાણી શકો. રાજાને વાત ખબર પડી ગઈ એટલે રાજાએ પોતાનો જે પહેરવેશ હતો, જે રાજા દેખાતા હતા તેની જગ્યાએ તેમને એકદમ સામાન્ય માણસ દેખાવાનું નક્કી કર્યું. સામાન્ય માણસ જેવા કપડાં પહેરીને, ખેડૂત જેવા કપડાં પહેરીને તેઓ તે સંતના જે ઝૂંપડી હતી ત્યાં પહોંચ્યા. ત્યાં તેમણે જોયું કે સંત એક ઝાડનો જે ઓટલો હોય તેની પર બેઠેલા હતા. તેમની સામે અમુક તેમના અનુયાયીઓ અને અમુક ગામના લોકો બેઠેલા હતા. અને એ લોકો વચ્ચે કોઈ ચર્ચા વિચારણા થઈ રહી હતી, વિચારોનું આદાન પ્રદાન થઈ રહ્યું હતું. તેમના અનુયાયીઓ, ગામના લોકો સંતને કંઈ પૂછી રહ્યા હતા અને તેઓ તેમના સાથે જવાબ આપી રહ્યા હતા. આવામાં આજે રાજા જે સામાન્ય ખેડૂત બનીને ગયા, તેઓ પણ તેમની સભામાં જોડાયા અને તેમણે સંતને નમન કર્યું અને કહ્યું કે શું અહીંયા બેસી શકું? રાજા પણ સામાન્ય ગામના લોકોની જેમ જ નીચે બેસી ગયા. સંત ઓટલા ઉપર બેઠેલા હતા ઝાડની નીચે અને સામે બધા બેઠેલા હતા, તેમાં રાજા પણ હતા. હવે સવાલો ચાલી રહ્યા હતા, સંત તેમનો જવાબ આપી રહ્યા હતા. આ બધાની વચ્ચે જે રાજાને એક સવાલ ગૂંચવતો હતો, તે રાજાને થયું કે હું પૂછું. એટલે જ્યારે કોઈએ સવાલ પૂછ્યો, સંત મહાત્માએ જવાબ આપ્યો, પછી થોડી શાંતિ હતી. તે શાંતિમાં તે રાજાએ કહ્યું કે સંતજી, સંત મહાત્માજી, મારા મગજમાં, મારા દિમાગમાં એક સવાલ ઊભો થયો છે, તો શું તમને પૂછી શકું? સંત મહાત્મા મનમાં તો બધું જાણી ગયા હતા કે આ કોઈ સામાન્ય વ્યક્તિ તો નથી જ, આ કોઈ મોટી વ્યક્તિ જ છે. કારણ કે સંતની તો વાત જ કંઈ અલગ છે. તે માણસના ચહેરા ઉપરથી જ સમજી જાય છે કે આ કોણ છે ને શું છે.
મહાત્મા સમજી ગયા કે આ મોટી વ્યક્તિ એટલે કે રાજા કે રાજાના નજીકના પરિવારજનોમાંથી જ કોક છે, પણ તેમને તો એમ જ હતું કે ભાઈ સામાન્ય માણસની છે, જેમ નિખાલસતાથી વાત કરે તેવી નિખાલસતાથી વાત તેમણે તે રાજા સાથે કરી. સંત મહાત્માએ કહ્યું, હા પૂછો ને, તમે પૂછી શકો છો, મને જેટલો આવડતું હશે તેનો જવાબ હું તમને આપીશ. તો તે ખેડૂત કે જે હકીકતમાં રાજા હતો તેને સંત મહાત્માને પૂછ્યું કે મહારાજ, આપણે કોઈને અનુસરવું હોય, કોઈનામાંથી શીખવું હોય તો શ્રેષ્ઠ મનુષ્ય કોણ? એ મનુષ્ય શ્રેષ્ઠ કે જે પોતાનું બધું ભૂલીને ઈશ્વરની પ્રાર્થનામાં લાગી જાય, ઈશ્વરને પૂજા કરે અને પોતાનું આખું જીવન ઈશ્વરને સમર્પિત કરી દે. આવો ભોળો માણસ કે પછી બીજો એવો વ્યક્તિ કે જે પોતાના કાર્યો કરતો જ રહે, કામમાં લાગેલો રહે અને જ્યાં જરૂર પડે ત્યાં ઈશ્વરને પણ સવાલ કરે કે ભાઈ આવું કેમ, ઈશ્વર આવું કેમ થયું? તો આ બંનેમાંથી શ્રેષ્ઠ મનુષ્ય કોણ અને મારે જો અનુસરવું હોય તો મારે કોને અનુસરવું જોઈએ? તો સંત મહાત્માએ જવાબ આપ્યો કે જો આપણે કોઈને અનુસરવું હોય ને તો આ બંનેમાંથી કોઈ પણ નથી. અનુસરવા માટે તો નાનકડું બાળક છે તે શ્રેષ્ઠ ઉદાહરણ છે. નાના બાળકને જ અનુસરવું જોઈએ. એટલે પેલા ખેડૂત કે જે રાજા હતો તેણે બુદ્ધિપૂર્વકનો સવાલ કર્યો કે મહારાજ, તમે કહો છો કે બાળકને અનુસરવું જોઈએ, પણ નાનકડા બાળકને તો બુદ્ધિ હોય જ નહીં, તે તો કશું જાણતો જ નથી, તે તો અજ્ઞાની છે, આપણે તેને કેવી રીતે અનુસરવું? પેલા સંત મહારાજ થોડું હસ્યા અને કહ્યું કે હું તમને સમજાવું. હું હજુ પણ કહું છું કે અનુસરવા માટે શ્રેષ્ઠ ઉદાહરણ બાળક જ છે. હવે તે મેં એટલા માટે કહ્યું છે કે તેના 4 લક્ષણો છે, તેના 4 એવા ગુણધર્મો છે, એના 4 એવા ગુણો છે બાળકના કે જે આપણે આપણા જીવનમાં ઉતારીએ ને તો આપણું જીવન ખૂબ જ ધન્ય થઈ જાય. પેલા મહારાજે કહ્યું, એટલે કે પેલા જે ખેડૂત હતા કે જે ખરેખર મારા રાજા હતા, તેમણે કહ્યું કે હા મહારાજ, તમને જણાવો કે 4 ગુણ કયા છે. સંત મહાત્માએ કહેવાનું ચાલુ કર્યું કે 4 ગુણોમાંથી પહેલો ગુણ બાળકનો એવો છે કે બાળક હંમેશા સતત ખુશ જ હોય છે. તેમણે જણાવ્યું કે બીજો ગુણ એવો છે કે બાળક હંમેશા વ્યસ્ત હોય છે. તેમણે કહ્યું કે ત્રીજી બાળકની સારામાં સારી બાબત એ છે કે બાળકને જે જોઈતું હોય છે તે મેળવવા માટે તે ખૂબ બધા ઝંપાછાળા કરે છે, ખૂબ બધી જીદ કરે છે, તે વસ્તુને પ્રાપ્ત કરવા માટે તેનું એડી ચોટીનું બળ લગાવી દે છે અને પછી તેને મળે કે ના મળે પણ તે પછી બધું છોડી દે છે. અને ચોથો જે ગુણ છે, ચોથું જે લક્ષણ બાળકનું શ્રેષ્ઠ છે તે એ છે કે બાળક ઝડપથી રડવાનું બંધ કરી દે છે. એટલે સંત મહાત્માએ કહ્યું, મહારાજે કહ્યું કે જો આ 4 ગુણ આપણે આપણા જીવનમાં ઉતારીએ ને તો આપણે બીજું કંઈ જ શીખવાની જરૂર નથી. બાળકની જેમ આપણે હંમેશા ખુશ રહેવાનું પસંદ કરવું જોઈએ, પોતાની જાતને એટલી વ્યસ્ત રાખવી જોઈએ કે જેથી કરીને આપણા મગજમાં કે આપણા હૃદયમાં કે આપણા મનમાં કોઈ ખરાબ વસ્તુ કરવાની ઈચ્છા જ ના થાય. આપણે આપણા જે લક્ષ્યો બનાવ્યા છે સારા અને સાચા, તે બનાવવા માટે આપણે એટલું બળ લગાડીએ, એટલું આપણું માનસિક અને શારીરિક બળ લગાડીએ કે જેને પ્રાપ્ત કર્યા સિવાય કોઈ છૂટકો જ ના રહે. અને આ બધું કર્યા છતાં પણ જો આપણને નહીં મળે તો આપણે પેલા બાળકની જેમ જ રડવાનું ખૂબ જ ઝડપથી બંધ કરવું પડશે અને આગળ વધવું પડશે. આ વાત સાંભળીને પેલો જે ખેડૂત જે રાજા હતો તે હસ્યો. તેણે મહારાજના આશીર્વાદ લીધા. ત્યારે મહારાજને પગે લાગ્યો અને કહ્યું કે મહારાજ, મને આજે મારા જીવન વિશે ખૂબ બધું જાણવા મળ્યું છે, હું તમારો ખૂબ આભારી છું. સંત મહારાજે કહ્યું, સંત મહાત્માએ કહ્યું કે રાજાજી, મારા જવાબથી તમે ખુશ છો ને? રાજા ચોંક્યા, મેં તો મારી ઓળખાણ આપી નથી, પણ તમે કેવી રીતે ઓળખી ગયા? સંત મહાત્માએ કહ્યું કે અમારે મનુષ્યને ઓળખવા માટે આંખોની જરૂર નથી હોતી, અમે અમારી અંતરાત્માથી જ, અમારા અંદરથી જ અમે ઓળખી જઈએ છીએ.
આટલી વાત થઈ અને રાજા અને સંત મહાત્મા છૂટા પડ્યા અને આ એક નવું લેશન લઈને, એક નવું ઉદાહરણ લઈને રાજા પોતાના મહેલમાં પાછા ફર્યા. મારા મિત્રો, આ વાર્તા અહીંયા પૂરી. આ જે વાર્તા છે, શ્રેષ્ઠ ઉદાહરણ બાળક તે આપણા જીવન વિશે ખૂબ બધું શીખવી જાય છે, ખૂબ બધું સમજાવી જાય છે. મારા મિત્રો, જો આપણે પણ બાળક જેવા માસૂમ બની જઈએ, બાળક જેવા નિર્દોષ બની જઈએ, તો આપણે આપણું ધારેલી બધી વસ્તુ મેળવી શકીએ છીએ. આપણે જે સારું ને સાચું કરવા માંગીએ તે બધું જ કરી શકીએ છીએ. જરૂર છે બાળક બનવાની. ને મારા મિત્રો, તમે એગ્રી કરશો, માનશો કે આપણને સૌથી વધુ વહાલું આપવું બાળપણ જ હોય છે. આજે આપણે જ્યારે બાળક હતા ને ત્યારે આપણે આપણા મનમાં કોઈ પણ જાતનો રાગ દ્વેષ નહોતો, કોઈની સાથે દુશ્મની નથી, કોઈનું ખોટું કરવાની આપણામાં ભાવના નથી, કોઈને મદદ કરવા માટે આપણે હંમેશા તૈયાર રહેતા હતા, કોઈનું દુઃખ આપણાથી જોયું જવાતું નહોતું. આ બધા આપણા બાળપણના આપણા ગુણો છે, બાળપણના આપણા લક્ષણો છે, જે આપણે શીખ્યા છીએ, જીવ્યા છીએ. તો આપણે મોટા થઈને આપણા કેમ બદલાઈ ગયા છીએ કે આપણે કોઈને દુઃખી જોઈને આપણે આપણા કામમાં લાગી જઈએ છીએ અને આપણે એમ વિચારીએ છીએ, એમ કહીએ છીએ કે ભાઈ તો તેનો દુઃખ છે, એમાં આપણે શું. આપણે નાની નાની વાતોમાં હતાશ થઈને બેસી જઈએ છીએ. જ્યારે આપણે બાળક હતા ત્યારે આપણે આપણા કામમાં કોઈ નિષ્ફળતા મળે તો આપણે તરત જ બીજા કામમાં લાગી જતા, ફરીથી આપણે પ્રયત્નો કરતા, હસતા કરતા અને પોતાને ખૂબ વ્યસ્ત રાખતા. તો આપણે આવું કેમ ભૂલી ગયા? કારણ કે આપણે તેને જીવ્યું છે, માન્યું છે, પણ આપણા હૃદયમાં નથી ઉતાર્યું, આપણા મનમાં નથી ઉતાર્યું. બસ મારા મિત્રો, આપણે જો આપણું આવનારું જીવન ખૂબ સારી રીતે, ખૂબ સરસ રીતે, ખૂબ ખુશીથી વિતાવવું હોય તો આપણે બાળકોના જે 4 લક્ષણો છે તે આપણા જીવનમાં ઉતારીને, આપણા હૃદયમાં ઉતારીને, મનમાં ઉતારીને આગળ વધવું પડશે. કારણ કે જ્યારે આપણે બાળક બનીશું ને ત્યારે જ આપણે સાચું જીવન જીવી શકીશું. બરાબર ને મારા મિત્રો? તો મારા મિત્રો, આ જ પ્રકારની રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ, રોજે રોજના કોર્સ સુવિચારો અંગ્રેજી અને ગુજરાતીમાં, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ की ऐसे की तैसे, रिजल्ट की ऐसे की तैसे જેવા લાઈફ ચેન્જિંગ પોઝિટિવિટી ભરેલા વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, બધા જ વિડીયોઝ કે પોઝિટિવિટી ભરેલા છે, સકારાત્મકતાથી ભરેલા છે. તેને જો તમે જોવા માંગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નેલ ડોટ મુવમેન્ટ, આની પર તમે બધા જ વિડીયો જોઈ શકો છો. અને મારા મિત્રો, આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે કે હકારાત્મક રહેવું, પોઝિટિવ રહેવું, પોઝિટિવિટીને બનાવી રાખવી. આપણી સાથે પ્લસ આપણા આસપાસના વાતાવરણ પણ પોઝિટિવિટી ફેલાયેલી રહે, સકારાત્મકતા જળવાઈ રહે, તેનું પણ આપણે ધ્યાન રાખવું પડે. માટે આવા જે કોઈ પણ વિડીયો છે જે પોઝિટિવિટી ફેલાવે છે તેવા વિડીયોઝને તમે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ આપણે ફોરવર્ડ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને એક જે પોઝિટિવિટીની ચેન જે શરૂ કરી છે તેને આગળ વધારવામાં તમે મારી મદદ કરો. મારા મિત્રો, આટલું તો કરશો જ ને? મારા મિત્રો, તમે કરશો જ. સારું મારા મિત્રો, આવી જ રીતે આપણે મળતા રહીશું, વાત કરતા રહીશું અને આપણે મળીશું હવે આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે વડીલોની નાદાનિયત. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે વડીલોની નાદાનિયત. બરોબર? તો મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.